નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં ખાદ્ય સુરક્ષા અંગે તંત્રનું સઘન ચેકિંગ, નિયમોનું ઉલ્લંઘન કરતી 5 રેસ્ટોરન્ટ્સને વેચાણ બંધ કરવા નોટિસ। ચોમાસાને આગામી તહેવારોને ધ્યાને રાખીને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર, પોલીસ એન્ડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત કામગીરી। અસ્વચ્છતા અને વાસી ખાદ્ય સામગ્રી મળી આવતા સ્થળ પર જ જપ્ત કરી નાશ કરાયો। પનીર સહિત વિવિધ વાનગીઓના સેમ્પલ પૃથ્થકરણ અર્થે મોકલાયા। જંબુસર યુનિયન જીન ખાતે નકલી કૂપનથી ખાતર મેળવવાનો પ્રયાસ, 2 આરોપીની ધરપકડ। 10 દિવસના વ્રત બાદ દશામાની પ્રતિમાઓનું પાવન નર્મદા નદીમાં વિસર્જન। ભરૂચના જાડેશ્વર તેમજ કુકરવાડા ખાતે ભક્તિભાવપૂર્વક અને શાંતિપૂર્ણ માહોલમાં માતાજીને ભક્તોએ વિદાય આપી। મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા। અંકલેશ્વરના સેંગપુરમાં પાંજરે પુરાયો દીપડો, ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો। ભરૂચ પાલિકા દ્વારા જાહેરમાં કચરાના નિકાલ બદલ દંડનીય કાર્યવાહી, શોપિંગ સંચાલકોને ₹2000નો દંડ। ભરૂચ પાલિકાના સ્વચ્છતા અભિયાનની કામગીરીથી વિવાદ। વાલિયાના પથાર ગામમાં એક્સપાયરી ડેટનો લોટ વેચાતો હોવાના આક્ષેપ, ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા। બ્રિક્સ યુવા પરિષદના પ્રતિનિધિ મંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી। વિવિધ બ્રિક્સ દેશોના યુવા પ્રતિનિધિઓએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા નિહાળી। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ। ચોમાસાની ઋતુ અને આગામી રક્ષાબંધન તેમજ જન્માષ્ટમી જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય સુરક્ષા માટે આકસ્મિક તપાસ અભિયાન હાથ ધરી અખાદ્ય ચીજવસ્તુઓ નાશ કરવા સાથે 5 રેસ્ટોરન્ટ્સને વેચાણ બંધ કરવા નોટિસ આપવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાણેની સૂચના મુજબ ભરૂચ પ્રાંત અધિકારી મનીષા મનાણી અને DYSP CK પટેલના નેતૃત્વ હેઠળ વહીવટીતંત્ર, પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, ફાયર અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમો દ્વારા ભરૂચ નગરપાલિકા વિસ્તાર સહિત બાયપાસ પર સઘન ચેકિંગ હાથ ધરાયું હતું। તપાસ દરમિયાન ટીમે બાયપાસ વિસ્તારના 10 થી 11 જેટલા હોટલ, રેસ્ટોરન્ટ્સ અને ખાદ્ય એકમોની સ્થળ તપાસ કરી હતી, જેમાંથી મોટાભાગના એકમોમાં ફૂડ સેફ્ટી એક્ટના શેડ્યુલ 4 મુજબના નિયમોનું ઉલ્લંઘન, ભારે અસ્વચ્છતા અને એક્સપાયરી ડેટવાળી સામગ્રી મળી આવી હતી। ટીમે સ્થળ પરથી વાસી અને અયોગ્ય ખાદ્ય પદાર્થો જપ્ત કરી તેનો નિકાલ કર્યો હતો, તેમજ પનીર સહિતની ચીજોનો સેમ્પલ લેબોરેટરી તપાસ અર્થે મોકલાયા હતા। તપાસ કામગીરી દરમિયાન સતીઓ ધરાવતી અંદાજે 5 રેસ્ટોરન્ટ્સને વેચાણ વ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરવા નોટિસ ફાળવવામાં આવી છે। તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ એકમોને સીલ કરવામાં આવ્યા નથી, પરંતુ ગ્રાહકોના આરોગ્યની સુરક્ષા અર્થે જરૂરી ચોખ્ખાઈ અને નિયમોનું પૂર્ણ પાલન ન થાય ત્યાં સુધી વેચાણ બંધ રાખવા નિર્દેશ અપાયો છે। તંત્ર દ્વારા તમામ હોટલ, રેસ્ટોરન્ટ સંચાલકોને ડીપ ફ્રીઝ, કોલ્ડ સ્ટોરેજની યોગ્ય જાળવણી, શાકાહારી માંસાહારી પદાર્થો માટે અલગ બોર્ડ, ગુણવત્તાયુક્ત કાચો માલ અને કર્મચારીઓની સ્વચ્છતા જાળવવા કડક સૂચના આપવામાં આવી છે। જાહેર આરોગ્ય સાથે ચેડા કરનાર વેપારીઓ સામે આગામી દિવસોમાં અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રહેશે। અત્યારે ચોમાસાની ઋતુ ચાલતી હોય માનનીય આરોગ્ય મંત્રી શ્રી તેમજ ફૂડ સેફ્ટી કમિશનર શ્રી તેમજ અત્યારના જિલ્લાના વહીવટી તંત્ર વડાશ્રી, કલેક્ટર સાહેબની સ્પષ્ટ સૂચના છે કે જે બી ખાદ્ય ચીજના વેપાર કરતા હોય તેઓની સઘન તપાસ હાથ ધરવામાં આવે, તેમજ તેઓ દ્વારા કેવું રો મટીરિયલ વાપરવામાં આવે છે, જે તૈયાર ખોરાક છે કેવી રીતે સાચવવામાં આવે છે તેની પૂરતી એ લોકો જાળવણી કરીને ગ્રાહકને યોગ્ય રીતે પીરસવામાં આવે છે કે નહીં એ તમામની અત્રે જિલ્લા વહીવટ તંત્ર તરફથી અમે ટીમ બનાવીને પ્રાંત સાહેબ તેમજ DYSP સાહેબ સાથે સંયુક્ત ટીમ બનાવીને અત્યારે તપાસ હાથ ધરેલ છે, જેમાં જ્યાં જ્યાં સત્યો જોવા મળેલ છે કે જે પાલન નથી કરતા શરતોનું, ફૂડ સેફ્ટી એક્ટ હેઠળના શેડ્યુલ 4નું, તેઓને અત્યારે તાત્કાલિક અસરથી ધંધો બંધ કરાવેલ છે તથા જ્યાં સુધી એ સુધારો ના કરે
કાં તો જે નોટિસમાં આપ્યા મુજબની ક્ષતિઓ એ લોકોને પૂર્ણ ના કરે ત્યાં સુધી વેપાર ધંધો કરવા બંધ કરવા માટે જણાવેલ છે. સર, રેસ્ટોરન્ટ માલિકોને શું તમે અપીલ કરવા માંગો છો, શું કહેવા માંગો છો? અત્યારે ચોમાસાની ઋતુ હોય, તમે નોનવેજ વાપરતા હોય કે વેજ વાપરતા હોય, તમારે ડીપ ફ્રીજ તમારે યોગ્ય રીતે એનું કોલ્ડ સ્ટોરેજ મતલબ સ્ટોરેજ થાય કે નથી, રો મટીરિયલ તમારા પેકિંગ ડેટવાળા છે કે નથી, બધું તમારે મતલબ ધ્યાન રાખવું પડશે. કારણ કે અત્યારે ચોમાસાની ઋતુના હિસાબે ફૂડ પોઈઝનિંગ જેવા કિસ્સા બની રહ્યા છે. એટલે એના તકેદારીના ભાગરૂપે હોટલ માલિકોને બી જણાવવામાં આવે છે કે તમે તમારા માણસોને ટ્રેનિંગ આપો, એને સમજણ આપો અને તમારી પેઢીમાં તમે એનું સ્ટોરેજ કેવી રીતે કરો છો એની ચકાસણી કરાવો ને તાત્કાલિક અસરથી જ્યાં ગંદકી હોય સાફ સફાઈ કરાવી અને યોગ્ય રીતે ધંધો કરો. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. જંબુસર યુનિયન જીન ખાતે નકલી કૂપનનો ઉપયોગ કરીને ખાતર મેળવવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં જંબુસર પોલીસે 2 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. માહિતી મુજબ જંબુસર યુનિયન જીન ખાતે ખાતર મેળવવા માટે નકલી કૂપનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવતા સંસ્થા દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કુલ 15 નકલી કૂપન મળી આવતા મામલો ગંભીર બન્યો હતો. આ અંગે સંસ્થાના ચેરમેન જીતેન્દ્ર પટેલે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી મુસ્તકીમ અશરફ અને સફવાન ઇદ્રીસ નામના 2 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. બંને આરોપીઓને જંબુસર કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 2.5 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન નકલી કૂપન ક્યાંથી બનાવવામાં આવી, તેમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં, તેમજ નકલી કૂપન દ્વારા અગાઉ કોઈ વખત ખાતર મેળવવામાં આવ્યું છે કે નહીં તે સહિતના મુદ્દે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ખાતરની અછત અને ખેડૂતોને લાંબી લાઈનો વચ્ચે નકલી કૂપન બનાવી વ્યવસ્થાનો ગેરલાભ લેવાના આક્ષેપને લઈને આ મામલો ચર્ચામાં આવ્યો છે. હાલ જંબુસર પોલીસે નકલી કૂપન કાંડમાં વધુ તપાસ હાથ ધરી છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર પ્રકરણમાં વધુ વિગતો સામે આવવાની શક્યતા છે. હું જીતેન્દ્ર કુમાર ઠાકોરભાઈ પટેલ, જે જંબુસર તાલુકા કોઓપરેટિવ પરચેસર યુનિયન જંબુસર મેનેજર. આથી હું જણાવું છે કે તારીખ 17/8/2026ના રોજ અમારી સંસ્થામાં ખાતર લેવા જેટલા બી ખેડૂતો આવે છે સવારના, એ ખેડૂતોને અમે ટોકનથી પદ્ધતિથી કૂપન આપીએ છીએ. એકથી જેટલા ખેડૂતો હોય એ પ્રમાણે અમે એ લોકોને ટોકન આપીએ છીએ અને પછી આ ટોકન આપ્યા પછી અમે દરેક ખેડૂતોના અનુક્રમ નંબર મુજબ બોલી અને ખેડૂતોને અમે લાઇનમાં ઊભા રાખીને અમે ખાતર આપીએ છીએ. પરંતુ બપોરે લગભગ 2:30 ગાળામાં કોઈ ઇસમ અમારી સંસ્થાની જે કૂપન બનાવતા હતા એવી ડુપ્લિકેટ કૂપન બનાવી અને ખાતર મેળવવાના પ્રયત્નો કરેલ. એ લોકોને અમે ઝડપીને જંબુસર પોલીસ સ્ટેશન ખાતે અમે રજૂ કરેલ છે અને આગળની કાર્યવાહી જંબુસર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ છે. भरूच में पिछले 35 साल से मॉडर्न टाइल्स एंड बाथ सॉल्यूशन का एक ट्रस्टेड नाम मतलब सिरामिक गैलरी, जहां हर घर को मिलता है एक प्रीमियम और कंप्लीट सॉल्यूशन. अगर आप अपने घर को मिनिमल, एस्थेटिक या एक लग्जरियस लुक देना चाहते हो तो यहाँ आपको मिलेंगे प्रीमियम टाइल्स, एलिगेंट किचन सिंक्स, डिजाइनर फॉसेट्स, सैनिटरी वेयर, स्टाइलिश बाथरूम एसेसरीज, हाई क्वालिटी टाइल एडेसिव्स और बहुत कुछ. इनफैक्ट सब कुछ एक ही जगह. 35 साल से ज्यादा एक्सपीरियंस, ट्रस्टेड सर्विस और अफोर्डेबल प्राइसिंग के साथ सिरामिक गैलरी सिर्फ प्रोडक्ट्स नहीं, एक ब्यूटीफुल लिविंग स्पेस भी क्रिएट करती है.
तो अपने नेक्स्ट प्रोजेक्ट को दीजिए एक सिग्नेचर लुक, क्योंकि घर जिंदगी में एक ही बार बनता है। चाहे आप होम ओनर हो, आर्किटेक्ट, इंटीरियर डिजाइनर या फिर कॉन्ट्रैक्टर, यहाँ आपको मिलेंगे लेटेस्ट डिजाइन, प्रीमियम क्वालिटी, एंडलेस वेराइटीज विद लॉन्ग टर्म सर्विस। विजिट सिरामिक गैलरी, ऐश्वर्या शॉपिंग सेंटर नियर एमएटी स्कूल, भरूચ। ભરૂચના જાડેશ્વર અને કુકરવાડા ખાતે અત્યંત ભક્તિભાવપૂર્વક દશામાની પ્રતિમાઓનું પાવન સલીલામાં નર્મદામાં વિસર્જન કરવામાં આવ્યું હતું। ભરૂચના કુકરવાડા ખાતે દશામાના વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે 10 દિવસ સુધી ભક્તોના ઘરે બિરાજમાન રહેલા દશામાની મૂર્તિનું રાત્રે 12 વાગ્યે આરતી બાદ નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। કુકરવાડા નર્મદા ઘાટ ખાતે મૂર્તિ વિસર્જન માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ભક્તો વિસર્જન માટે ઉમટી પડતા ઘાટ પર મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો। સમગ્ર વ્યવસ્થા સુચારુ રીતે જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। નર્મદા નદીમાં કચરો ન જાય તે હેતુથી ખાસ કચરા વાનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। સામાજિક સંસ્થાઓ દ્વારા પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને માત્ર દશામાની મૂર્તિનું જ નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। વિસર્જન માટે આવેલા ભક્તો માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા નાસ્તો અને ફરાળની વ્યવસ્થા કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો। બીજી તરફ જાડેશ્વર વિસ્તારમાં આવેલ નર્મદા પાર્ક ખાતે પણ પાવન સલીલામાં નર્મદામાં દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું। તંત્ર દ્વારા વિસર્જન માટે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી। ભારે હૈયે ભક્તો દ્વારા શ્રદ્ધાભેર દશામાની મૂર્તિઓનું નર્મદા નદીમાં વિસર્જન કર્યું હતું। દશામાની મૂર્તિનું વિસર્જનનું આયોજન વીએનપી ફાઉન્ડેશન અને જાડેશ્વર ગ્રામ પંચાયતના સંયુક્ત પ્રયાસથી થયું હતું, જેમાં અત્યારે હાલ 5 વાગ્યા સુધીને લગભગ 5000થી પણ વધુ દશામાની નાની મોટી પ્રતિમાઓનું વિસર્જન થઈ ચૂક્યું છે। આ કાર્યની અંદર તમામ લોકો સહભાગી થયા છે, ખાસ કરીને પોલીસના જવાનો, ફાયર સેફટીના લોકો, પંચાયતની ટીમ, અમારા જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્ય, અમારા જાડેશ્વરના આગેવાન કૌશિકભાઈ અને અમારા મિત્ર મહાકાલ સેનાના સૌ સહયોગીઓ, અમારા મિત્રો તથા હમણાં અમારા મિત્ર પ્રજ્ઞેશભાઈ પણ એમની ટીમ લઈને અહીંયા સેવા આપીને ગયા છે અને ખૂબ એકતાથી શાંતિપૂર્ણમય જાડેશ્વરના આ ઘાટ ઉપર આ વિસર્જન થઈ રહ્યું છે। તમામ લોકો શાંતિથી ભક્તિભાવ માહોલની અંદર જોડાયા છે। તમામને નમ્ર અપીલ છે કે આવતા વર્ષે જ્યારે પણ આવે તો પૂજાપો જે પણ આપણે 10 દિવસ ભેગો કરેલો હોય, જે પણ ચૂંદડીનો સામાન હોય કે ફૂલ કંઈ પણ સામાન હોય, તો આપણે કચરા પેટીમાં નાખી અને મા નર્મદાને દૂષિત ના કરીએ અને બને ત્યાં સુધીના માટીની મૂર્તિ સ્થાપિત કરીએ, એવી આ આપના વિડીયોથી માધ્યમથી હું માંગ કરવા માંગુ છું। અસ્તુ, જય માતાજી। અંકલેશ્વરના સેંગપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી ભયનો માહોલ સર્જનાર દીપડો પાંજરે પુરાતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે। અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની અવરજવર યથાવત જોવા મળી રહી છે। સેંગપુર ગામ ખાતે આવેલા કેશુબાપાની વાડીમાં છેલ્લા કેટલાક સમયથી દીપડો અવારનવાર દેખાઈ દેતા ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો। દીપડાની વારંવાર અવરજવરને પગલે ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી। વન વિભાગની ટીમ દ્વારા કેશુબાપાની વાડી નજીક દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું। આ દરમિયાન રાત્રિના સમયે દીપડો પાંજરામાં પુરાઈ ગયો હતો। દીપડો પાંજરે પુરાતા વન વિભાગની ટીમે તેને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। દીપડો પકડાઈ જતા સેંગપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે। છેલ્લા કેટલાક સમયથી દીપડાની હાજરીને કારણે ખેતરમાં જતા ખેડૂતોમાં ભય જોવા મળ્યો હતો, ત્યારે દીપડો પકડાઈ જતા હાલ પૂરતી ભયની સ્થિતિમાં રાહત મળી છે। भरूच फूडीज गेट रेडी टू गो बैक, क्योंकि मैडोवर ग्रिल्स अब तवरा भरूच में ओपन हो चुका है। Look out, the sirens blaring. She drop it down. यहाँ सिर्फ बफे नहीं, एक फुल ऑन बारबेक्यू एक्सपीरियंस मिलेगा। मैडोवर ग्रिल्स लेके आए हैं वेज अनलिमिटेड बफे एंड बारबेक्यू पार्टी एक्सपीरियंस। दिस प्लेस इज परफेक्ट फॉर बर्थडेज, एनिवर्सरीज, कॉर्पोरेट पार्टीज एंड फैमिली गेट टुगेदर। यहाँ 65 प्लस वेराइटीज ऑफ स्टार्टर में लाइव वेज बारबेक्यू स्कीवर्स, लाइव चाट, हॉट चाइनीज, कोल्ड सैलड्स, फ्रेश डो पिज्जा, इटालियन पास्ताज और मेन कोर्स में हर दिन डिफरेंट पनीर सब्जी,
साथ ही इन हाउस एक्सोटिक बेकरी डिजर्ट, आइसक्रीम और बहुत कुछ। शेयर दिस रील विद योर स्क्वाड एंड विजिट मैडोवर ग्रिल्स टुडे। एड्रेस है शरणम स्काई बिल्डिंग, फर्स्ट फ्लोर, झाड़ेश्वर सर्कल से तवरा रोड तरफ, भरूच। फॉर बुकिंग एंड मोर डिटेल्स कॉल नाउ ऑन द मेंशन नंबर। સ્વચ્છતા જાળવવા તેમજ મુખ્ય માર્ગો પરથી જીવીપી ગાર્બેજ વેલ્યુનેબલ પોઈન્ટ્સ દૂર કરવાના અભિયાનના ભાગરૂપે ભરૂચ પાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત સિટી સેન્ટર ખાતે કચરો મળી આવતા દંડનીય કાર્યવાહી કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો। ભરૂચ પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ તેમની ટીમના સેનેટરી ઇન્સ્પેક્ટર વોર્ડ નંબર 8ના સિટી સેન્ટર વિસ્તારમાં આકસ્મિક તપાસ કરતા કોમ્પ્લેક્સના પાછળના ભાગેથી જૂનો કચરાનો મોટો ઢગલો મળી આવ્યો હતો, જેથી મુખ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સ્પેક્ટર ભૂમિ સેવકે કામગીરી કરી ₹2000નો દંડ ફટકારવામાં સાથે 12 કલાકનું અલ્ટિમેટમ આપતા વિવાદ સર્જાયો હતો। સિટી સેન્ટરના વેપારીઓ આ કચરો પાછળ પડ્યો હતો, જે આગળ લાવી મૂકવામાં આવ્યો છે, જેથી ગાર્બેજ કલેક્શનની ગાડી લઈ જાય। બીજી બાજુ સેનેટરી ઇન્સ્પેક્ટર ભૂમિ સેવકે જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા દરરોજ 2 વખત ડોર ટુ ડોર કચરા કલેક્શનની વ્યવસ્થા કરવામાં આવી છે। ઉપરાંત ફોન પર ફરિયાદ મળતા પણ તાત્કાલિક વાહનની વ્યવસ્થા કરી કચરો ઉપાડવામાં આવે છે। તેમ છતાં સિટી સેન્ટરના વેપારીઓ અને સંચાલકો દ્વારા જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવવામાં આવતી હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું। નગરપાલિકા તંત્ર દ્વારા વેપારીઓ તેમજ શહેરીજનોને મુખ્ય માર્ગો, જાહેર સ્થળો કે ખુલ્લી જગ્યામાં કચરો ન ફેંકવા અને ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓમાં જ કચરો આપવા અપીલ કરવામાં આવી છે। શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે પાલિકા તંત્રને સહયોગ આપવા પણ અનુરોધ કરાયો છે। અમે એટલા માટે કરીએ કે એક સારી આશાથી કરાયો છે અમે લોકોએ કે નગરપાલિકાની ગાડી આવે અને સવારે ભરી જાય તો અમારું એટલું સાફ થઈ જાય ભાઈ। હવે આટલી બી તમે અગર સેવા અમને ના આપી શકો તો પછી અમારું શું કામનું આ બધું? જાહેર રોડ પર નથી, આ સાઈડ પર અમારો જે એનો પોઈન્ટ છે, આપણે શું કહેવાય, આ કચરાનો પોઈન્ટ જ છે, ત્યાં અમે લોકોએ નાખેલો છે। ડસ્ટબિન નથી, ડસ્ટબિન કોઈ કાઢી ગયું છે અહીંયાથી, ડસ્ટબિનની જગ્યાએ અમે કચરો નાખ્યો છે અહીંયા। જાહેર રોડ પર તો છે જ નથી, તમે કેમેરામાં જોઈ શકો છો કે અમે લોકો જે પોઈન્ટ છે ત્યાં જ પોઈન્ટ પર જ નાખેલો છે કચરો બધો। સિટી સેન્ટર ખાતે આવેલા પાછળના વિઝિટ કરતાં બહુ જૂનો પુરાનો કચરો માલુમ પડેલો હતો। ભરૂચ નગરપાલિકા દ્વારા વિવિધ ટીમ દ્વારા મેઇન રોડ ઉપર જે જીવીપી પોઈન્ટ આવેલા છે તેને બંધ કરવાની કાર્યવાહી સતત ચાલુ છે। આ અભિયાન અમે કેટલા વખતથી ચાલુ રાખેલું છે અને કેટલા ઘણા ખરા પોઈન્ટ બંધ પણ થઈ ગયેલા છે। વારંવાર અમે પ્રજાને વિનંતી કરીએ છીએ કે આપ અમને સહકાર આપો અને ગમે ત્યાં આવી રીતે મેઇન રોડ ઉપર કચરો ના નાખો, જેનાથી ઢોર ઢાખર કે કશું પણ એને કચરાને ફેંદીને ગંદકી ફેલાવે છે। સિટી સેન્ટરમાં અત્યારે અમે એક આકસ્મિક મુલાકાત લીધી છે। તે લોકોએ ડોર ટુ ડોર 2 ટાઈમ આવે છે। એ લોકોના ફોન કમ્પ્લેન આવે તો પણ ડોર ટુ ડોરની વ્યવસ્થા સતત ચાલુ હોય છે, રેગ્યુલર છે, છતાં પણ એ લોકોની બહાર કચરો નાખવાની એક જે ટેવ સમજો એ ચાલુ છે। અહીંયા અમે પ્રેસિડેન્ટને મળીને અત્યારે પાછળ બહુ 2-3 ખાસો બધો એવા કચરામાં એ લોકોએ ભેગો કરી અને હવે એમને 12 કલાકનો અમે ટાઈમ આપેલો છે કે અમને સાફ કરીને આપો અને હવે પછીનો જે તમારો રોજે રોજનો કચરો છે એ અમારા નગરપાલિકાના ડોર ટુ ડોરના ટેમ્પો આવે છે એમાં આપી અને અમને સાથ સહકાર આપો, એટલી અમારી અપીલ છે। खुद के कपड़े तो ऑनलाइन ऑर्डर हो जाते हैं, लेकिन मम्मी के लिए साड़ी लेनी हो तो पानम प्लाजा आना ही पड़ता है, क्योंकि भरूच में सारी शॉपिंग की पहली पसंद है मातेश्वरी सिल्क पैलेस, जो पिछले 18 सालों से लोगों का भरोसा जीत रहा है। और सबसे खास बात, फ्रेश फेस्टिवल कलेक्शन आ चुका है, जहां आपको मिलेगा बनारसी सिल्क साड़ीज, जयपुरी साड़ीज, कॉटन साड़ीज, डिजाइनर वेडिंग साड़ीज, पार्टी वेयर साड़ीज, वेडिंग चनिया चोली और कॉटन ड्रेसेस, और इन सब पर अप टू 40% तक का धमाकेदार डिस्काउंट। अगर आपको सिंपल, क्लासी और एलिगेंट लुक पसंद है तो इनका प्रिंटेड और एम्ब्रॉयडरी ड्रेस मटेरियल कलेक्शन जरूर देखिए। ड्रेस मटेरियल्स पर भी 30% तक का स्पेशल डिस्काउंट मिल रहा है, तो फिर देर किस बात की? इस वीडियो को अभी सेव कीजिए और अपने फ्रेंड्स और फैमिली के साथ शेयर कीजिए ताकि आपकी शॉपिंग का प्लान मिस ना हो। आज विजिट कीजिए मातेश्वरी सिल्क पैलेस, पानम प्लाजा, भरूच। ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં આવેલા પથાડ ગામની એક સ્થાનિક દુકાનમાંથી ખરીદવામાં આવેલા લોટના પેકેટમાંથી ઈયળો નીકળતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે। પ્રાથમિક તપાસમાં આ લોટના પેકેટ પર દર્શાવેલી એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ચૂકી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। ઘટનાની વિગત મુજબ જ્યારે ગ્રાહકે લોટમાંથી ઈયળો નીકળવાની અને એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ગઈ હોવાની બાબતે દુકાનદારને સવાલ પૂછ્યો, ત્યારે દુકાનદારે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ડેટ જોઈને જ માલ લઈ જવો તેવો અત્યંત બેજવાબદાર અને આકરો જવાબ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે। વેપારીના આવા વલણને કારણે સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। ગ્રામ્ય અને આદિવાસી બહુલ વિસ્તારમાં મોટાભાગના લોકો શિક્ષિત ન હોવાથી કે પેકેટ પર લખેલી ટેકનિકલ વિગતો વાંચી શકતા ન હોવાથી આવા કિસ્સાઓ અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કરે છે।
લોકો વેપારી પર વિશ્વાસ રાખીને વસ્તુઓ ખરીદતા હોય છે, પરંતુ આવા અસામાજિક કે બેદરકાર વેપારીઓ લોકોની અજ્ઞાનતાનો ગેરલાભ ઉઠાવીને વાસી અને એક્સપાયર થયેલો માલ પધરાવી રહ્યા છે. ફૂડ એન્ડ સેફ્ટી એક્ટ મુજબ એક્સપાયરી ડેટ પૂર્ણ થયેલા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરવું એ કાયદાકીય ગુનો છે. આ પ્રકારનો ખરાબ અને ઈયળોવાળો ખોરાક ખાવાથી ઝાડા ઉલટી, ફૂડ પોઈઝનિંગ કે અન્ય ગંભીર શારીરિક બીમારીઓ થવાનું જોખમ રહેલું છે. શું વાલિયા તાલુકામાં ગ્રામજનોના સ્વાસ્થ્યની કોઈ કિંમત નથી? એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ગયેલો લોટ જથ્થાબંધ વેપારીઓ પાસેથી છેક દુકાન સુધી કેવી રીતે પહોંચ્યો? આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું ચેકિંગ માત્ર કાગળ પર જ સીમિત છે. વાસી માલ વેચીને લોકોના આરોગ્ય સાથે રમત રમતા વેપારીઓ સામે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ક્યારે કડક સપાટો બોલાવશે? આ ઘટનાને પગલે પથાર ગામ અને આસપાસના વિસ્તારોમાં ભારે વિરોધનો સૂર ઉઠ્યો છે. સ્થાનિક નાગરિકોની માંગ છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તાત્કાલિક અસરથી પથાર નામની સંબંધિત દુકાન પર દરોડા પાડી ખાદ્ય પદાર્થોના સેમ્પલ લે અને જવાબદાર વેપારી સામે કડક કાયદાકીય કાર્યવાહી કરે. આ સાથે જ સમગ્ર વાલિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની દુકાનોમાં નિયમિતપણે ગુણવત્તા અને એક્સપાયરી ડેટનું ચેકિંગ કરવામાં આવે તેવી લોક માંગ બુલંદ બની છે. નહીં, એ લોટની વાત છોડ દો. આ એક્સપાયરી ડેટનો માલ છે એનું શું કરવાનું છે? 2-3 થેલી નહીં, કાલે બી હતો. કાલે બીજો આપી દીધો ને મેં. આજે બી આ લઈ ગયા, આ બી એવો જ છે. આજે ના પાડી મેં કે પેકેટ નહીં લઈ જાઓ, છૂટ આપો. એવું નહીં, પણ એક્સપાયરી ડેટનો માલ નહીં વેચવાનો એમ. એટલે દાદા જેલ માંગે, જેલ બી આપી દેવાનો. મેં દાદા મેં કે પેકેટ નહીં લઈ જાઓ, તમે છૂટું લઈ જાઓ. એવું નહીં, ફોડી આપો તો એ કે આજ જોયે મને, એટલે આજ આપ્યો. એ વાત બરાબર છે. ખબર છે કે ભાઈ આ એવું થવાનું એટલે અમે નહીં આપતા. એવું નહીં, આ એક્સપાયરી ડેટ છે. આ માલ તમે શું કામ રાખો દુકાનમાં? બીજો કેટલો લોટ છે? ના, પેલી 10-12 થેલી પડેલી છે અંદર. અમે આ દુકાનથી ઘણી વખતથી સામાન લઈ જઈએ છીએ. વધારે સમયથી એક્સપાયરી ડેટ જ હોય છે. બિસ્કિટ હોય, સાબુ હોય કે કોપરેલ હોય કે પછી લોટ હોય. અમે ગઈકાલે પણ ઘઉંનો લોટ લઈ ગયા હતા જે એક્સપાયર હતો. અમે એમને તારીખ બતાવીને ચેન્જ કરીને પછી લઈ ગયા હતા. એમને કીધું તું છૂટો લોટ લઈ જાઓ, તો પછી એમને છૂટો લોટ આપ્યો. તો આજે અમારા દાદા જ આવ્યા હતા દુકાનમાં, તો એ દાદાને કીધું કે આ લોટ લઈ જાઓ એમ કરીને, તો દાદા લઈ આવ્યા હતા. અને પછી ઝારીને જોયું તો એમાં ઈયળો હતી. અડધી રોટલી તો લોટ બંધાઈ ગયો હતો, જોયું નહોતું. એટલે પછી જો ધ્યાનથી જોવામાં આવ્યું ત્યારે ઈયળ નીકળે, એટલે દુકાનમાં અમે બતાવવા આવ્યા હતા. તો એમાં અમે એમના જોડે અમે વાત કરી. એમણે પેકેટ આપી દીધું અને તો બી એમ કહે છે કે હવે 10-12 જ પેકેટ બચ્યા છે. એટલે હજુ એક્સપાયરી ડેટનો માલ અંદર છે એવું કહે છે લોકો? એક્સપાયરી ડેટનો માલ અંદર જ છે. 10-12 થેલી વૈધી છે આવું કહે છે. અમે કીધું અમને બતાવો, પણ એ લોકો જલ્દી રિસ્પોન્સ નહીં આપે અમને. એટલે તમને નહીં બતાવી થેલીઓ? ના, થેલી નહીં બતાવે. ખાતે આયોજિત બ્રિક્સ યુથ સમિટ અને બ્રિક્સ યુથ કાઉન્સિલના ભાગરૂપે વિવિધ બ્રિક્સ દેશોના યુવા પ્રતિનિધિ મંડળના સભ્યોએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. યુવાનો વચ્ચે પરસ્પર સહકાર, સંવાદ અને જોડાણને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી બ્રિક્સ યુવા પરિષદના પ્રતિનિધિઓ એકતાનગર પહોંચ્યા હતા. એકતાનગર ખાતે પહોંચેલા બ્રિક્સ યુવા પરિષદના ડેલિગેટ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા નિહાળી સરદાર વલ્લભભાઈ પટેલના જીવન, રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાન તથા ભારતની એકતા અને અખંડિતતાના સંદેશ વિશે જાણકારી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન યુવા પ્રતિનિધિઓએ ભારતની સાંસ્કૃતિક વિવિધતા, વારસો અને વિકાસની ઝાંખી મેળવી હતી. બ્રિક્સ પ્રતિનિધિ મંડળ માટે એકતાનગરના સર્વાંગી વિકાસ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ, અહીં વિકસાવવામાં આવેલા વિવિધ પ્રવાસન આકર્ષણો તથા પ્રવાસીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી શ્રી દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. પ્રેઝન્ટેશન દરમિયાન પ્રતિનિધિ મંડળને એકતાનગર ખાતે વિકાસ અને પ્રવાસન ક્ષેત્રે હાથ ધરવામાં આવેલા વિવિધ કાર્યો તેમજ વિશ્વસ્તરીય પ્રવાસન માળખા અંગે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ પ્રતિનિધિ મંડળે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન વિવિધ દેશોના યુવા પ્રતિનિધિઓએ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન, રાષ્ટ્ર નિર્માણમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન તથા ભારતની એકતા અને અખંડિતતાના સંદેશને નજીકથી જાણ્યો હતો. બ્રિક્સ દેશોના યુવાનો વચ્ચે વિચારોનું આદાન પ્રદાન, પરસ્પર સમજણ, સહકાર અને નવી તકોનું નિર્માણ થાય તેવા હેતુ સાથે યોજાતી આ યુવા પરિષદમાં યુવાનોની વૈશ્વિક ભાગીદારી અને નેતૃત્વને મહત્વ આપવામાં આવી રહ્યું છે. વિવિધ દેશોમાંથી આવેલા યુવા ડેલિગેટ્સ માટે
આ મુલાકાત ભારતની એકતા, અખંડિતતા, સાંસ્કૃતિક વિવિધતા અને વિવિધતામાં એકતાના મૂલ્યોને સમજવાનો યાદગાર અનુભવ બન્યો હતો. પ્રતિનિધિ મંડળની મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર ગોપાલ બામણિયા, નાયબ કલેક્ટર નીરવ પારિતોષ, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી દિલીપ દેસાઈ સહિતના અધિકારીઓ જોડાયા હતા. We do provide transportation services. Most of the transport that you will see is primarily electric because the Honorable PM in 2020-23 gave the vision of a green city. We are using multiple modes of transport. We have golf cart, we have kick scooters, we have electric buses, we have pink rickshaws. So pink rickshaws have become a signature of Statue of Unity. So they are electric rickshaws that are driven by, but I don't think we have time for it. And I mean the team is there with you. Any problem or any issue, please let us know. Thank you so much. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ખાતે જંગલ જમીન પર ખેતીના હક માટે ચાલી રહેલા આદિવાસી ખેડૂતો 14 દિવસથી પોતાના હકની માંગ સાથે ધરણા પર બેઠા છે. લાંબા સમયથી ઉપવાસ પર બેઠેલા લીલાબેન વસાવાની તબિયત અચાનક લથડી હતી. કોંગ્રેસના ગુજરાત પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા તેમની સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેઓ અચાનક જમીન પર ઢળી પડ્યા હતા. આથી આંદોલન સ્થળે હાજર આદિવાસી પરિવારોમાં ચિંતા ફેલાઈ હતી. સંદીપ માંગરોલા મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સાથે પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણા, ધનરાજ વસાવા આદિવાસી ખેડૂતોના સમર્થનમાં ખોપી આંદોલન સ્થળે પહોંચ્યા હતા અને ખેડૂતો સાથે મુલાકાત કરી તેમની રજૂઆતો સાંભળી હતી. આંદોલન સ્થળે ખેડૂતો અને સંદીપ માંગરોલા સાથે વાતચીત કરવા માટે વન વિભાગના એસીએફ જાદવ સહિતના અધિકારીઓ પણ પહોંચ્યા હતા. સંદીપ માંગરોલાએ ગાંધીનગરના પીસીસીએફ તથા વન વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરી, જેમાં આદિવાસી ખેડૂતોના જંગલ જમીન પરના ખેતીના હકો અંગે તાત્કાલિક અને કાયદેસર ઉકેલ લાવવા રજૂઆત કરી હતી. સંદીપ માંગરોલાએ ખાસ કરીને જણાવ્યું હતું કે ઉમરપાડા અને સાગબારા વિસ્તારના 608 ફોરેસ્ટ રાઇટ્સ ક્લેમ્સ પેન્ડિંગ છે, ત્યારે પેન્ડિંગ દાવાઓની સ્થિતિમાં ખેડૂતોના હકો અને તેમની ખેતી અંગે વન વિભાગે સંવેદનશીલ અને કાયદેસર અભિગમ અપનાવવો જોઈએ. ઉમરપાડા તાલુકાના 12 અને સાગબારા તાલુકાના 12 કુલ 24 ખેડૂતોને ખેતી માટે સનદ મળી હોવાનું ખેડૂતો દ્વારા જણાવાયું છે. આ પગલાંને પગલે અન્ય ખેડૂતોમાં પણ આશા જાગી છે અને ખેડૂતો દ્વારા આવતીકાલથી ખેતી શરૂ કરવાની વાત કરવામાં આવી છે. વન વિભાગના અધિકારીઓએ 2010ના ગ્રામ સભાના ઠરાવ સહિત સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરી હકારાત્મક અભિગમ અપનાવવાની ખાતરી આપી હોવાનું ખેડૂતો અને આગેવાનો દ્વારા જણાવાયું છે. આ વાતચીત બાદ ખેડૂતોમાં થોડો રાહતનો શ્વાસ આવ્યો છે, પરંતુ લીલાબેન વસાવાનું અનશન હજુ યથાવત છે. આ સમગ્ર મામલે સાંસદ મનસુખભાઈ વસાવા સાથે પણ ખેડૂતો અને સંદીપ માંગરોલા દ્વારા ટેલિફોનિક પરામર્શ કરવામાં આવ્યો હતો. આંદોલનકારીઓ સાથે થયેલી ચર્ચા અને સરકાર વન વિભાગ તરફથી મળેલા હકારાત્મક અભિગમને પગલે આવતીકાલે લીલાબેન વસાવાનું અનશન પૂર્ણ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આદિવાસી ખેડૂતો વર્ષોથી જે જમીન પર ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, તેમના કાયદેસર હકો અંગે સરકાર અને વન વિભાગે સંવેદનશીલતા અને પારદર્શિતા સાથે નિર્ણય લેવો જોઈએ. 608 પેન્ડિંગ દાવાઓની તાત્કાલિક ચકાસણી કરી કાયદેસર હકદાર ખેડૂતોને ન્યાય આપવામાં આવે અને જ્યાં સુધી દાવાઓનો કાયદેસર નિકાલ ન થાય ત્યાં સુધી ખેડૂતોને અનાવશ્યક રીતે ખેતી કરવામાં રોકવામાં ન આવે તેવી માંગ સંદીપ માંગરોલાએ કરી છે. કજીદી હક બરાવાલા જંગલ જમીન ખેડા આવતલા તીધી હાય ને તુમને ભી હાદલા કે ભાઈ આપું હિલી મિલી હાય ને ખેતી ખેડી ખેડ્યા કેજી આના બઠાન પોરે પોહાય કે આખીને બઠાન જે હિલી મિલી ને એ જમીને અંદર અંદર તુમાં સંકલન કી હાથી જમીન ખેડા લાગલા બેને એહડો કાઈ સમય આલો કે તુમ હાય ને બેન વરુ કી તુમને હાય ને અચાનક કેટલી જાતી તુમા પે ખરાબ વિચાર આલા કે આમો હતા કે જીન યા લોકો ને કેરા દેતી એટા વિચાર કે ક્યાં આવવાનું તાય પાઠી બીજા ચોડવું લો ગોઠી હાય આના તીયુ ગોઠી નહીં આવતા જે બી કઈ સરપંચ ગોગ્યા આગેવાન ગોગ્યા આપો ત્યાં વિરોધી બી નહા અને વિરોધ કહેતા બી નહા પેને તુમ હું જાતિ વિરોધ કિયા અને જાતિ વિરોધ કરી દીદી ના તુમને મિલનારો આના યાન મિલનારો તુમ બેનો વેલિયારી કમાવી જાનારા હૈ એનો કઈ પરિસ્થિતિ દેખાઈ રહી હી તો શોર્ટકટ એક જ વિનંતી હૈ દાદા આપુ બઠા મિલીને બઠા સમાજુ ડાયા મિલીને કા અંદર અંદર જે કી વિકી ખાલા તે કી તુમ બી કેરા જોજે અને યાન બી જમીન કી ખાંજો છે ઓતો જ આપુ વિનંતી કહેતા હા બાકી ના घर का ना घाट का ना तुमा रहना रहो ना यहाँ रहना रहो आना आवनारा समयों में सरकारों
खूब एंडा प्रोजेक्ट आवनारा है तिया में जमीन जाती रही दीदी है ने तुमा भी पोरे दुखी वेरी यहाँ पोरे भी दुखी वेरी ता एक कुछ विनंती कहता है काये जे राड झगड़ा है इनमें तीन जो धारासभ्य है उमर पड़ा गणपत भाई वसावा साहेब तो एक समाज खूब प्रतिष्ठित है तो पे सरकार खूब विविध प्रकार तो पे होद्दारिया तो वन मंत्री दियो आदिजाति मंत्री दियो आदि चालू धारासभ्य है आने के पार्टी में आदिजाति मोर्चा प्रमुख भी है ता आदिजाति मोर्चा प्रमुख भी ने जाति जाति माहे लड़ते भी तटियान थाड़े पाड़ू लोग काम दिया है देखी आखी ने दिया ભાવનગરમાં સર્જાયેલા લથ્થાકાંડના મુદ્દે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરાયા હતા। ભાવનગરમાં બનેલા દુઃખદ લથ્થાકાંડને લઈને સરકારની જવાબદારી ઘટનાની હકીકત તથા જવાબદાર લોકો સામે કાર્યવાહી જેવા મુદ્દાઓને લઈ આમ આદમી પાર્ટી ભરૂચ દ્વારા શુક્રવારે સાંજે ભરૂચ સ્થિત પાર્ટી કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપના આગેવાનો દ્વારા ભાવનગર લથ્થાકાંડ અંગે સરકારની જવાબદારી અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા। ઘટનાની સંપૂર્ણ હકીકત જનતા સમક્ષ લાવવાની અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। આપના આગેવાનોએ જણાવ્યું હતું કે આવી ગંભીર ઘટનાઓમાં માત્ર ઘટનાની તપાસ પૂરતી ન રહે પરંતુ જવાબદારી નક્કી કરી દોષિતો સામે કડક પગલાં લેવામાં આવે તે જરૂરી છે। સાથે જ સમગ્ર મામલે પારદર્શક તપાસ કરી સત્ય હકીકત જનતા સમક્ષ મૂકવાની માંગ કરવામાં આવી હતી। સદર કાર્યક્રમમાં આપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અમારી સરકારશ્રીને એ માંગ છે આ વખતે એવું કંઈ ના કરી એસઆઈટીની રચના કરીને ડોંગ ડટિંગ ના કરી અને કાયદાકીય કાર્યવાહી કરે અને આના જે મુખ્ય આરોપી છે તેઓને સજા થાય અને ફરીથી આવા બનાવો ના બને એની તકેદારી રાખે। હર્ષ સંઘવી સાહેબને આપણા ગૃહપ્રધાનને મારો આમ આદમી પાર્ટી તરફથી એક પ્રશ્ન છે કે સાહેબ શ્રી તમે હમણાં નિવેદન બહાર પાડો છો કે જે જિલ્લામાં જે પોલીસ સ્ટેશનની હદમાં અંગ્રેજી દારૂ દેશી દારૂ વેચાતો હશે ત્યાંના પીઆઈ શ્રી પીએસઆઈ સાહેબને સસ્પેન્ડ કરવામાં આવશે તો આગળના સમયમાં તમે ક્યાં ગયા હતા? સાહેબ શ્રી તમારાથી ના સચવાતું હોય તો તમે રાજીનામું આપો અને તમારાથી સારું કોઈ જો આ કાર્યભાર સંભાળી શકતું હોય એને આ ખુરશી આપો। આગળના દિવસોમાં જો આ લઠ્ઠાકાંડ પર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે આ દારૂના વેપલા પર જો અંકુશ લગાવવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી તરફથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ગાંધી ચિંધ્યા માર્ગ પર અમે આંદોલન કરીશું। જરૂર પડી તો અમે કલેક્ટર સાહેબને આવેદન આપીશું। જાહેર રસ્તાઓ પર અમે એના પ્રદર્શન કરીશું અને જરૂર પડી તો અમે ગાંધીનગર જઈ વિધાનસભાનો ઘેરાવો કરી અને હર્ષ સંઘવી સાહેબ ગૃહપ્રધાનનું અમે રાજીનામું માંગવાની પણ આગળની કાર્યવાહી કરીશું। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। ભરૂચ સી ડિવિઝન પોલીસે રૂપિયા 1.48 લાખના ઓનલાઈન સાયબર ફ્રોડના ગુનાના વોન્ટેડ આરોપીને મુંબઈના મલાડ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ અને નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ વિભાગ સીકે પટેલના દ્વારા મિલકત સંબંધિત બનાવો તેમજ સાયબર ફ્રોડને લગતા ગુનાઓ અટકાવવા અને ડિટેક્ટ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવેલી હતી। આ સૂચનાઓ અનુસંધાને ગઈ તારીખ 17/3/2026ના રોજ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મુજબનો ઓનલાઈન નાણાકીય છેતરપિંડીની ગુનાની તપાસ હાથ ધરવામાં આવી હતી। નોંધાયેલા ગુનાની વિગતો મુજબ કોઈ અજાણ્યા ઈસમે ફરિયાદીનો મોબાઈલ ફોન હેક કરી તેઓની જાણ બહાર જાડેશ્વર ખાતે આવેલ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની શાખાના બેંક એકાઉન્ટમાંથી તારીખ 5/3/2026ના રોજ ₹50,000 તેમજ તારીખ 6/3/2026ના રોજ ₹98,000 મળી કુલ ₹1,48,000 ફોનપે યુપીઆઈ દ્વારા ઉપાડી લઈ ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હતી। આ અનડિટેક્ટ ગુનાની તપાસ અધિકારી અને પોલીસ ઇન્સ્પેક્ટર NR ચૌધરી દ્વારા ટેકનિકલ એનાલિસિસની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન ગયેલા નાણાં મુંબઈની બેંકના એક ખાતામાં જમા થયા હોવાનું જણાઈ આવતા અગાઉ પ્રથમ આરોપી અવિનાશ રામ અવધ યાદવને અટકાયત કરવામાં આવ્યો હતો। આ ગુનામાં મદદગારી કરનારી સહ આરોપી હિમાંશુ જ્ઞાનેન્દ્ર ઉપાધ્યાયની સંડોવણી સામે આવતા
તેને પકડવા માટે ખાસ પોલીસ ટીમ મુંબઈ રવાના કરવામાં આવી હતી. મુંબઈ ખાતે મોકલવામાં આવેલી પોલીસ ટીમે સતત 3 દિવસ સુધી સ્થાનિક પોલીસની મદદ મેળવી તથા ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીનું રહેણાંક અને કાર્યક્ષેત્ર શોધી કાઢ્યું હતું. અંતે પોલીસે મલાડ પૂર્વ મુંબઈ ખાતેથી વોન્ટેડ આરોપી હિમાંશુ જ્ઞાનેન્દ્ર ઉપાધ્યાય મૂળ રહે આઝમગઢ ઉત્તર પ્રદેશ હાલ રહે મલાડ ઈસ્ટ મુંબઈને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત વર્ષે નાણેશ્વરથી પાલેજ રોડનું કરોડો રૂપિયાના ખર્ચે મજબૂતીકરણ કરવામાં આવ્યા બાદ ખખડધજ બની જતા વાહન ચાલકો જીવના જોખમે જઈ રહ્યા હતા. અનેક વખત રજૂઆતો કરવા છતાં રોડનું સમારકામ ન થતા મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ પરમારની આગેવાનીમાં રસ્તાનો બેસણું યોજી અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધમાં કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ તેમજ મૂળ નિવાસ એકતા મંચના કાર્યકરો કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહી રોડનું બેસણું યોજી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. સાંસરોદથી નારેશ્વર રોડની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે. રોડ ખખડધજ હાલતમાં છે. રોડ પર 1.5 થી 2 ફૂટ ખાડા પડી ગયા છે. વાહન ચાલકોને ક્યાંથી પસાર થવું એક મોટો ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થયો છે. એ બાબતે આજથી 10 દિવસ અગાઉ આ રસ્તા પર આવીને ફેસબુકના માધ્યમથી તથા ટીવી મીડિયાના માધ્યમથી તંત્રને રજૂઆત કરી હતી કે તાકીદે આ બાબતે રોડનું સમારકામ કરવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા તથા અહીંના રાજકીય ચૂંટેલી પાંખ દ્વારા તથા મેં એક વિડીયોના માધ્યમથી અહીંના ધારાસભ્યને પણ મેં જાણ કરી હતી કે ઢાવટ રોડના ખાડા પૂરવા માટે તમે જો નેશનલ હાઈવે ઓથોરિટીને જાણ કરી શકતા હોય તો છેલ્લા 10 વર્ષથી જે સ્થાનિક લોકો આ રસ્તાથી પસાર થવામાં મુશ્કેલી વેઠી રહ્યા છે, તો આ રસ્તા પર આવો, પોતે સ્થળથી હું પણ આવું તમારી સાથે, આ બાબતે કંઈક તમે સત્વરે કાર્યવાહી આ બાબતે તમે હાથ ધરો. પરંતુ એમના તરફથી પણ 10 દિવસની અંદર કોઈ પણ બાબતનું કોઈ સ્ટેટમેન્ટ જોવા મળ્યું નથી. તેથી આજરોજ દુઃખદ બાબત કે આ રોડનું બેસણું રાખવું પડ્યું છે. અને આ બેસણું રાખવાનો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે માર્ગના મકાન વિભાગ તથા રાજકીય ચૂંટાયેલી પાંખે આ સ્થાનિક રાહદારીઓ બાબતે કોઈ જ કાર્યવાહી નહીં કરી, એના માટે આ બેસણું એમના લોકોને લીધે રાખવું પડ્યું. 32 કરોડનો રોડ જે છે એ ખાઈ જવા સિવાય બીજું કોઈ કામ કરવામાં આવ્યું નથી. કેટલી વાર રોડ તૂટી જાય છે. આ જે રોડ છે એની પોઝિશન તમે જુઓ ને તો તમને એવું લાગે કે ખેતરવ રસ્તો હશે આ. એટલે જ્યારે ધારાસભ્યનું ગામ આજે તીર્થધામ આટલું નારેશ્વર આટલું મોટું આવી રહ્યું છે, જેના રંગ અવધૂત દાદાના ઉપર અત્યારે ફિલ્મ બની રહી છે, ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે આપણે પણ જોડાઈએ અને રંગ અવધૂત સાથે સૌ જોડાય. તો આ રસ્તા માટે પણ એકવાર અવાજ ઉઠાવવો જોઈએ ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખે, જે અત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ છે એમને. અને આ રેતી ખનન ચાલી રહ્યું છે એના કારણે આ બધું થઈ રહ્યું છે અને અવારનવાર આવી રજૂઆતો મિનેશ પરમાર દ્વારા કરવામાં આવી છે. આ રોડ બાબતે એકલા નેતાઓ અને કાર્યકરો જે રજૂઆત કરે છે, તો શું પબ્લિક કેમ નથી જોડાતી? એ બાબતે આપ શું કહેશો? પબ્લિકને એક ડર પેદા કરી દીધેલો છે. નારેશ્વરથી લઈને સાંસોદ સુધીની અંદર પબ્લિકને માયકાંગલી બનાવી દીધી છે, જેના હિસાબે કોઈ બોલી શકતું નથી. બોલવા જાય છે તો એમની ઉપર કેસ કરવામાં આવે છે. આ રીતના દબાવવામાં આવે છે, એટલા માટે કોઈ આગળ આવતું નથી અને કોઈ બોલી શકતું નથી. પણ જ્યારે આ અવાજ અહીં પહોંચ્યો છે, અમે મુખ્યમંત્રીને રજૂઆત કરવા જવાના છે કે નારેશ્વર જેવું મોટું તીર્થધામ આવેલું છે, ત્યાં આગળ પાલેજથી લઈને નારેશ્વર સુધીની અંદર દાદા દર્શન કરવા આવે રંગ અવધૂત દાદાના, એવી અમે રજૂઆત કરવા માટે જવાના છે. એટલા માટે તો અમે મુખ્યમંત્રી શ્રીને ભૂપેન્દ્ર દાદાને રજૂઆત કરવા જવાના છે કે પાલેજ રહીને નારેશ્વર અમારા તીર્થધામ રંગ અવધૂત દાદાનું દર્શન કરવા માટે આવે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવલી ગામે વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે. કાવલી સામોદ જવાના માર્ગ પર જીબીના થાંભલેથી લટકતા ખુલ્લા વાયરોમાં વીજ કરંટ વહેતા હોવાના કારણે ચારો ચરવા ગયેલા 3 મૂંગા પશુઓ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જેના કારણે પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કાવલી ગામે રહેતા પશુપાલક બળવંતભાઈ રાઠોડ અને કાલિદાસ રાઠોડના બકરાઓ કાવલીથી સામોદ જવાના માર્ગ પર ચારો ચરવા માટે ગયા હતા. આ દરમિયાન રસ્તામાં આવેલ જીબીના વીજ થાંભલા પરથી લટકતા જીવંત વાયરોના સંપર્કમાં પશુઓ આવી જતા તેમને વીજ કરંટ લાગ્યો હતો. આ દુર્ઘટનામાં બંને પશુપાલકોના 3 બકરાના તત્કાલ મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં જંબુસર જીઈબીના અધિકારીઓ તાત્કાલિક કાવલી ગામે દોડી આવ્યા હતા અને સ્થળ પર પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. લાંબા સમયથી લટકતા વીજ વાયરો અને તંત્રની લાપરવાહી સામે ગ્રામજનોમાં સવાલ ઉઠી રહ્યો છે કે આ ગંભીર બેદરકારીના જવાબદાર કોણ? જો સમયસર કામગીરી રિપેર કરવામાં આવી હોત તો આ મૂંગા જીવોના જીવ ન જાતે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા પંચાયત દંડક મહેશ રાઠોડ દ્વારા અસરગ્રસ્ત પશુપાલકોની મુલાકાત લેવામાં આવી હતી. તેમણે પશુપાલકોને સાંત્વના પાઠવી હતી અને સરકાર તેમજ તંત્ર દ્વારા યોગ્ય સહાય અપાવવાની ખાતરી આપી હતી. ગરીબ પશુપાલકો માટે પશુઓ જ તેમની આજીવિકાનું મુખ્ય સાધન હોય છે. અચાનક 3 બકરાના મોતથી પશુપાલકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે.
જેથી તંત્ર દ્વારા જવાબદાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ પશુપાલકોને યોગ્ય આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. ભરૂચના નવેથા ગામમાં પ્રાથમિક શાળાની બાજુમાં જ પશુઓ બાંધવામાં આવતા વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. નવેથા ગામની શાળા અને મંદિર નજીક પશુઓ રાખવામાં આવતા ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય સર્જાવાની સાથે વિદ્યાર્થીઓના આરોગ્ય સામે પણ જોખમ ઊભું થયું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. નવેથા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને કરાયેલી લેખિત રજૂઆત મુજબ ગામમાં આવેલા ભાથીજી મહારાજના મંદિર તથા વેડાઈ માતાના મંદિર પાસે ગામના ભૂપિન પ્રજાપતિ નામના વ્યક્તિ દ્વારા પ્રાથમિક શાળાની બાજુમાં પોતાના પશુઓ રાખવામાં આવે છે. પશુઓના કારણે શાળા તેમજ મંદિર આસપાસ ગંદકી અને દુર્ગંધ ફેલાતી હોવાથી વિદ્યાર્થીઓ અને દર્શનાર્થીઓને મુશ્કેલી પડે છે. ગંદકીના કારણે ગંભીર બીમારીઓ ફેલાવાની શક્યતા પણ ગ્રામજનોએ વ્યક્ત કરી છે. ગ્રામજનોએ વધુમાં આક્ષેપ કર્યા છે કે આ અંગે ગ્રામજનો અને શાળાના આચાર્ય દ્વારા અગાઉ પણ સંબંધિત વ્યક્તિને પશુઓ અન્યત્ર ખસેડવા જણાવાયું હતું. તેમ છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો છે. ઉપરાંત રજૂઆત કરનારાઓ સાથે ઉગ્ર ભાષામાં વાત કરી ધમકી આપવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. ગ્રામજનોએ જણાવ્યું છે કે શાળા જેવી જાહેર અને બાળકોની અવરજવરવાળી જગ્યાની બાજુમાં પશુઓ બાંધવામાં આવતા વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે તેમના આરોગ્ય અને સલામતીનો પણ પ્રશ્ન ઊભો થયો છે. જ્યારે તેના મકાન નજીક પણ ટ્રેક્ટર અને તેના સાધનો લોકને નડતરરૂપ મૂકી દેતા ત્યાં પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે અગાઉ પણ રજૂઆતો કરવા છતાં કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે તંત્ર દ્વારા આ ફરિયાદ અંગે શું પગલાં લેવામાં આવે છે તેના પર ગ્રામજનોની નજર છે. હું નવેઠા ગામની રહેવાસી છું. અમારે તકલીફ એવી છે કે આ અહીંયા મંદિર છે ને અહીંયા અમારે ઘર છે ને આ રસ્તો ગવર્મેન્ટ પ્રોપર્ટી છે તો અહીંયા ટેલર ઊભું કરી દીધું છે. આ ગવર્મેન્ટ પ્રોપર્ટી પર આવવા જવાનો રસ્તો છે તો અહીંયા ગાયો બાંધી દીધી છે. અમને આવવા જવાની બહુ જ તકલીફ પડે છે. અમે પોલીસમાં કેટલી વાર રજૂઆત કરી છે તોય કોઈએ કંઈ એક્શન લીધું નથી. હવે કોઈ એક્શન નહીં લે તો અમે લોકો મામલતદાર કચેરીએ જઈને ઉગ્ર આંદોલન કરીશું કાં તો પછી આગળ કાર્યવાહી કરીશું. અમારે ત્યાં ડેરી સામે જાહેર જગ્યાની અંદર ગાયો બાંધે છે તેનો બહુ જ ગંદવાડ થાય છે. ત્યાં ડેરી સામે ભત્રીજી દાદાની ડેરી છે અને બાજુમાં સ્કૂલ છે. તેની ગંદકી સ્કૂલમાં ફેલાય છે અને બાળકોને ઝાડી ઉલટાના બી 2-3 કેસ થયા છે. અને અમારું ઘર ત્યાં છે તો અમારે આવવા જવાના રસ્તામાં પણ બહુ જ તકલીફ પડે છે. ડભોઈ શહેર અને તાલુકામાં ધૂમધામથી દશામાની વિસર્જન યાત્રાઓ નીકળી હતી. ડભોઈ શાક માર્કેટ તળાવ ખાતે ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર જય કિસાન તડવી અને નગરપાલિકા સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈના મહાકાળી ધામ ખાતે મા દશામાના વ્રતના અંતિમ દિવસે ભવ્ય આરતી યોજાઈ હતી, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અંકિતાબેન પરમાર સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ડભોઈ ખાતે આવેલા મહાકાળી ધામ વૈશાલી માસીના આયોજન હેઠળ મા દશામાના વ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મા દશામાની આરતી દરમિયાન સમગ્ર મહાકાળી ધામ ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીના દર્શન અને આરતીનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા. ભક્તોએ શ્રદ્ધાપૂર્વક મા દશામાની આરતીમાં ભાગ લઈ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે જાણીતા ગાયક કલાકાર મમતા સોની પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીને પગલે કાર્યક્રમમાં ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. માતાજીના જયઘોષ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે આરતી સંપન્ન થઈ હતી. ઉપસ્થિત ભક્તોએ મા દશામાના આશીર્વાદ મેળવી પરિવારના સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આજે ડભોઈ ગામમાં મહાકાળી માના ધામમાં અને વૈશાલી માના દશામાના પટાંગણમાં આજે અમે ભેગા થયા છે અને આરતી કરવાનો મને મોકો મળ્યો તો હું દશામાના ચરણોમાં એવી પ્રાર્થના કરું છું કે સૌના પરિવારમાં માતાજી સુખ સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ બનાવી રાખે અને સમાજમાં આવી રીતે જ ભાઈચારો અને એકતા બની રહે એવી માતાજીને પ્રાર્થના કરું છું. જ્યારે આવા ફંક્શનમાં અમને કોઈ આમંત્રણ આપે ત્યારે અમે લોકો ખરેખર એમ દિલથી આવીએ છીએ અને એવું સમજીએ છીએ કે અમારા ઉપર માતાજીના સાક્ષાત આશીર્વાદ છે, કારણ કે અહીંયા આવીને જે એક અનુભવ થાય છે એક એકદમ અદ્ભુત અનુભવ હોય છે. અને સાથે સાથે અમારી જેટલી બી અહીંયા ડભોઈની માનીતી અમારા બધા લોકચાહિતા અમારા માટે આ જનતા જે છે તો એ લોકોનો બી જે પ્રેમ અમને મળે છે એ જોઈને તો એવું લાગે છે કે ખરેખર માની કૃપા અમારા ઉપર બનેલી છે અને આવી જ રીતે બની રહે, બસ એના માટે જ અને આવા લાભ અમને મળતા રહે. વડોદરા જિલ્લાના સિનોડ અને માલસર ખાતે નર્મદા નદીમાં દશામાની મૂર્તિઓનું ભક્તિમય માહોલ વચ્ચે શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરાયું હતું. દશામાના વ્રતને લઈને માઈ ભક્તોમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો. દિવાસાના પવિત્ર દિવસથી શરૂ થયેલા દશામાના વ્રત દરમિયાન ભક્તોએ 10 દિવસ સુધી ઉપવાસ અને માતાજીની આરાધના કરી હતી.
સિનોર સહિત આસપાસના વિસ્તારોમાં દશામાની સ્થાપના કરી ભક્તોએ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજ્યા હતા. દશામાના વ્રતના 10 દિવસ પૂર્ણ થયા બાદ અંતિમ દિવસે માઈ ભક્તોએ રાત્રિ જાગરણ કરી માતાજીની પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ વહેલી સવારે સિનોર અને માલસર ખાતે નર્મદા નદીના કિનારે મોટી સંખ્યામાં ભક્તો એકત્ર થયા હતા. ઢોલ નગારા અને માતાજીના જયઘોષ સાથે ભક્તોએ દશામાની મૂર્તિઓને નર્મદા નદીના પવિત્ર જળમાં શ્રદ્ધાપૂર્વક વિસર્જિત કરી હતી. આ સાથે દશામાના વ્રતની ભક્તિભાવપૂર્વક પૂર્ણાહુતિ થઈ હતી અને સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. બધા જ છોકરાઓ અને બધા જ વડીલો અને બધા ભેગા મળીને વ્રત કરે છે. ઘરમાં સુખ શાંતિ અને એનો માહોલ બની જાય છે 10 દિવસ, અને માતાજી 10 દિવસ બધાને દુઃખ લઈને સુખ આપે છે. એટલે અમે માતાજીના વ્રત કરીએ છીએ. વિસર્જન માટે અને અમે હમણાં નર્મદા કિનારે દશામાના વિસર્જન કરવા આવે છે માલસર. સંસ્કાર અને સંસ્કૃતિની જાળવણીના હેતુથી ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે આવેલા 5 દેવી મંદિરના સભાખંડમાં જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રેરિત બાળ પારાયણનું સુંદર આયોજન કરાયું હતું. ડિજિટલ યુગમાં બાળકો મોબાઈલના અતિરેક અને ઘેલછાને કારણે અભ્યાસમાં નબળા પડી રહ્યા છે. સ્વભાવે ચીડચીડા અને ગુસ્સાવાળા બની રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જાડેશ્વર બીએપીએસના સંતો અને કાર્યકર્તાઓ દ્વારા બાળકોમાં સંસ્કાર સિંચન થાય તે માટે વિશેષ માર્ગદર્શન અપાયું હતું. જૂના તવડા ખાતે કાર્યક્રમ દરમિયાન નાટકો, કૃષ્ણ અર્જુનના દ્રષ્ટાંતો અને વિડીયોગ્રાફીના માધ્યમથી બાળકોને મોબાઈલના સદુપયોગ તેમજ તેની લતમાંથી મુક્ત રહેવાની સરળ સમજ આપી હતી. આ ઉપરાંત સમાજમાં કેવી રીતે રહેવું, માતા પિતા અને વડીલો સાથે કેવો વ્યવહાર કરવો અને સંસ્કૃતિનું જતન કેવી રીતે કરવું તે અંગે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પૂજન અર્ચન અને મહાઆરતી સાથે યોજાયેલી આ બાળ સભામાં જૂના તવડા ગામના મોટી સંખ્યામાં બાળકો જોડાયા હતા. શ્રાવણ માસ દરમિયાન જિલ્લાના અલગ અલગ ગામોમાં બીએપીએસ દ્વારા આવા આયોજનો કરી જેમ છોડને નાનપણથી વાળીએ તેમ વળે એ ઉક્તિને સાર્થક કરતા બાળકોને નાનપણથી જ યોગ્ય દિશા અને સારા સંસ્કાર આપવાનો ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમે આજના દિવસે સરસ બીએપીએસ સંસ્થા દ્વારા બાળ પ્રવૃત્તિ દ્વારા શ્રીમદ ભાગવતનું પારાયણ, શ્રીમદ ભાગવત ગ્રંથ ઉપર પારાયણ કરવામાં આવ્યું હતું. તેની અંદર બાળકોને સતત અભ્યાસ કરવો, અભ્યાસમાં નબળા નહીં પડવું, કેવી રીતે મોબાઈલથી બચાવી શકાય અને ભગવાનની શરણાગતિ સ્વીકારીએ તો જીવનમાં કોઈ પણ પ્રકારનો ડર આવે નહીં. પુરુષાર્થ કરીએ પણ કોઈ દિવસ હિંમત હારીએ નહીં. એને અર્જુન અને શ્રી કૃષ્ણ ભગવાનના સંવાદ ઉપરથી તેમને આજે સંસ્કારનું સિંચન કરવામાં આવ્યું હતું. આની અંદર બધા બાળકોએ ઘણો ઉત્સાહભેર ભાગ લીધો હતો અને બાળકો દ્વારા વિવિધ રજૂઆત કરવામાં આવી હતી, સંવાદો રજૂ કરવામાં આવ્યા હતા અને એક પાત્ર અભિનય પણ ભજવવામાં આવ્યા હતા. આજે બાળ પારાયણમાંથી શીખીશ કે અભ્યાસમાં ક્યારે દિલ્હી વાત નહીં કરું, મોડી વાત નહીં કરું, પોચી વાત નહીં કરું, અર્જુનની જેમ નાસીપાસ નહીં જાઓ, અભ્યાસમાં પહેલો નંબર લાવી માતા પિતાનું નામ રોશન કરીશ. સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે અને શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી હાસોદ તાલુકાના કતપોર ગામના વતની સ્વ મગનભાઈ દાહિયાભાઈ પટેલ અને સ્વ કેશવભાઈ મગનભાઈ પટેલની પુણ્ય સ્મૃતિમાં સુરત સ્થિત શ્રી સર્જિકલ મેટર્નિટી એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ તથા સ્પાર્કલ ફર્ટિલિટી ક્લિનિકના સહયોગથી વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણનો એક સરાહનીય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જુદી જુદી શાળાઓના કુલ 619 જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે નોટબુકની ભેટ આપવામાં આવી હતી. આ વિતરણ વ્યવસ્થા અંતર્ગત ઇલાવ હાઈસ્કૂલ અને પ્રાઇમરી શાળાના 440 બાળકો, ઇલાવ કુમાર કન્યા શાળાના 99 બાળકો, સાહોલ પ્રાથમિક શાળાના 57 બાળકો, જૂના આસરમાં શાળાના 13 બાળકો તેમજ નવા આસરમાં શાળાના 10 બાળકોને નોટબુકનું વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિસ્તારના અગ્રણીઓ અને મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સુરતના જાણીતા જનરલ એન્ડ લેપ્રોસ્કોપી સર્જન ડૉક્ટર વિનય પટેલ, કતપોરના વતની અને નિવૃત્તિ ખેતી બીજ અધિકારી ખુશાલભાઈ પટેલ, કંત્યાજારના વતની અને નિવૃત્ત બાગાયત અધિકારી બાબરભાઈ પટેલ તેમજ આરકે વકીલ હાઈસ્કૂલ ઇલાવના ટ્રસ્ટી ભગવતીભાઈ પટેલ હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભેચ્છાઓ પાઠવી હતી
અને દાતા પરિવારની આ શૈક્ષણિક સેવાની પ્રવૃત્તિને બિરદાવી હતી. સહોલ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ તમામનો આ તબક્કે વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. ઉપલેતામાં માર્કેટયાર્ડમાં નવી સિઝનમાં નવા કપાસના શ્રી ગણેશ થયા હતા. ખેડૂત જમનભાઈ ઉકાભાઈ દ્વારા નવો કપાસ માર્કેટયાર્ડમાં હરરાજી માટે લઈ આવવામાં આવ્યો હતો. માર્કેટયાર્ડ ચેરમેન દ્વારા નવા કપાસની વિધિવત રીતે પૂજન અર્ચન કરી હરાજી કરવામાં આવી હતી, જેમાં કપાસની પ્રથમ હરાજીમાં ₹3001માં સોદો પડ્યો હતો. ઉપલેતા યાર્ડ ખાતે નવી સિઝનની કપાસની પ્રથમ હરાજીમાં યાર્ડના ચેરમેન હરિભાઈ થુમ્મર ભોલે, વાઇસ ચેરમેન વિનુભાઈ ગેતિયા અને સેક્રેટરી રાજ ગોડાસરાની હાજરીમાં યોજાતા તેમાં ખેડૂત જમનભાઈ ઉકાભાઈનો અંદાજે 80 કિલો કપાસ કમિશન એજન્ટ બજરંગ ટ્રેડિંગ લેનાર વેપારી ઓમ ટ્રેડિંગ, જેમાં 20 કિલોના ₹3001માં પ્રથમ સોદો પડ્યો હતો. સારા ભાવથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગયેલ હતી. યાર્ડના વર્તમાન સુકાનીઓ અને સેક્રેટરી વગેરેના પ્રયાસોથી ઉપલેતા યાર્ડમાં ખેડૂતોને તેમની જણસીના કાયમ સારા ભાવ મળે છે. 3000 રૂપિયા પૂરા. અરે ભણા 3000 રૂપિયા પૂરા. એટલે હું કહેતો 3000 એકવાર. ના રાજકીય છે હવે નાખ ને હવે હિતેશભાઈ. ₹3000 રૂપિયા છે. કોઈ 3000 રૂપિયા ઉપર 3000 રૂપિયા પૂરા. 3000 રૂપિયા. મારું નામ રાજ ગોડાસરા, ઉપલેટા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી છું. હાલ વાત કરીએ તો આજે ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં નવા કપાસના શ્રી ગણેશ થયેલ છે. ઉપલેટાના નવા કપાસમાં જે ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં નવો કપાસ આવ્યો છે એના 20 કિલોના ભાવ ₹3001માં વેચાણો છે ને અંદાજે 80 થી 85 કિલો કપાસ હતો અને ઉપલેટા તાલુકાના ઉપલેટા ગામના ખેડૂત હતા. ઉપલેટા માર્કેટિંગ યાર્ડની પેટ કમિશન એજન્ટની પેટી બજરંગ ટ્રેડિંગમાં કપાસ આવેલો હતો અને ઓમ ટ્રેડિંગ દ્વારા જગદીશભાઈ એ કપાસ લીધેલો હતો. અને ઉપલેટા તાલુકાની અંદર વાત કરીએ તો અત્યારે તો વરસાદ ઓછો છે, પણ ઉપલેટા તાલુકાની અંદર ભાદર, મોજ, વેણુ જેવી નદી આવેલી છે. એને હિસાબે આગતરો કપાસના, એરંડાના, મગફળીના, તુવેરના જેવા પાકોના વાવેતર થયેલા હતા. પણ હાલ આ સિઝનમાં જો વરસાદ ખેંચાશે તો થોડોક કપાસની આવકમાં, મગફળીની આવકમાં ઘણો બધો ફેરફાર થઈ શકે એમ છે, જેથી અત્યારે કપાસ સારા એવા ઉભેલા છે. પણ જો વરસાદ થઈ જાય તો થોડુંક ખેડૂતોને સારી એવી આશા બંધાઈ શકે એમ છે. જિલ્લાના ઉપલેતામાં શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અને માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વિકલાંગો માટે સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી મહાવીર સહાયતા સમિતિ છેલ્લા 51 વર્ષથી દેશ વિદેશોમાં કાર્યરત સંસ્થા છે, જેમાં ભારત દેશમાં તેમની 36 શાખાઓ અને વિદેશમાં પણ 7 જેટલી શાખાઓ ધરાવે છે. ત્યારે હાલ આ સંસ્થા 2008થી ગુજરાતમાં પણ અનેક જગ્યાઓ પર આવા કાર્યક્રમો યોજી વિકલાંગો માટે સાધન સહાય પૂરી પાડે છે, જેમાં કૃત્રિમ હાથ, પગ, બગલદોરી, વૃદ્ધો માટે લાકડી જેવા વિવિધ જરૂરી સાધનો ઉપલેટા તાલુકાને 175થી પણ વધુ જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા. તેમજ આ તમામ સાધનો ભવિષ્યમાં ખરાબ થાય તો તેમની સંસ્થા પર જવા આવવા સહિત ભોજનની વ્યવસ્થા કરી આપવા અને બીજા સાધનો આપવા સહિતની વ્યવસ્થા કરી આપવાની બાહેધરી આપી હતી. પ્રમુખ સાહેબ મહારાજનું એક સૂત્ર હતું, બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું અને બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ. અને જનસેવા એ જ પ્રભુ સેવા એ જીવન ભાવના સાથે ખૂબ સુંદર કાર્ય 5 દિવસના કેમ્પ દ્વારા થઈ રહ્યું છે. અને આજુબાજુના અનેક ગામડાઓમાંથી બધા પધારી અને ગરીબ અને એવા દર્દીઓ માટે જે આર્ટિફિશિયલ પગની જે વ્યવસ્થા થઈ રહી છે અને એનું આયોજન કરનાર તમામ વ્યવસ્થાપકોને હૃદયથી આપણે જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. અને એમના દ્વારા આખા ગુજરાતની અંદર અને ગુજરાતની બહાર 250 જેટલા કેમ્પો પણ થઈ ચૂક્યા છે. અને વિશેષને વિશેષ મહાવીર સેવા ટ્રસ્ટ દ્વારા અને ખાસ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વિશેષને વિશેષ આવા કાર્ય થતા રહે એવી ભગવાન સ્વામિનારાયણ, ગુરુહરિ પ્રમુખ સાહેબ મહારાજ અને મહંત સાહેબ મહારાજના ચરણોમાં પ્રાર્થના. સૌને શુભેચ્છા. જય સ્વામિનારાયણ. ગૌતમભાઈ જૈન સાહેબ, શ્રી લલિતભાઈ જૈન સાહેબ અને પૂરા અમારા ટ્રસ્ટીગણ એ સતત કાર્યરત છે. જે અંતર્ગત હાલ અમે ઉપલેટા ખાતે 175થી વધારે દિવ્યાંગજનોને કૃત્રિમ પગ, કેલિપર અને જરૂરી સાધનો આપવાના છે. સ્થાનિક સંસ્થા માનવ સેવા અન્ન ક્ષેત્ર ટ્રસ્ટ એ સ્થાનિક લેવલે ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે. લાલજીભાઈ રાઠોડ, સંજયભાઈ અને ઘણા અગ્રણી જૈન શ્રેષ્ઠી દાતાઓનો સહયોગ મળ્યો છે. એ સૌનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને વધારેમાં વધારે દિવ્યાંગજનો આ ક્ષેત્રના જે દૂર દરાજના ગામડાઓના છે
એના માટે માનવ સેવા ટ્રસ્ટે આવવા જવાની, રહેવાની, જમવાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે અને લાભાર્થીઓને જે કૃત્રિમ પગ બનશે એમાં ક્યાંય પણ આગળ જતાં ભવિષ્યમાં તકલીફ હોય તો અમારું જે પરમનન્ટ સેન્ટર છે સિવિલ હોસ્પિટલ અસારવા અમદાવાદ, એમાં એ કાર્ડ લઈને આવી શકે છે. ત્યાં એમને એ જ દિવસે તમામ સુવિધાઓ ભોજન સાથેની મળશે અને આવા સાથેની તમામ વ્યવસ્થાઓ શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ કરશે. તમામ દાતા શ્રેષ્ઠી અને આ કાર્યક્રમ માટે અમને CSR ફંડ શ્રી HDFC દ્વારા આપવામાં આવ્યું છે તેમનો પણ સંસ્થા વતી ખૂબ ખૂબ આભાર માનું છું. ભરૂચ જિલ્લા રોજગાર વિનિમય કચેરી ભરૂચ દ્વારા રોજગાર વાંછુ યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તકો ઉપલબ્ધ કરવાના હેતુથી ડોક્ટર B.R. આંબેડકર હોલ ભરૂચ ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં ભરૂચ અને આસપાસના વિસ્તારની ખ્યાતનામ 21 કંપનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભરતી મેળામાં મેઘમણી, સિંગાચી, યોકોહામા, SBI લાઈફ ઇન્સ્યોરન્સ અને સન ફાર્મા જેવી દેશની અગ્રણી કંપનીઓના પ્રતિષ્ઠિત નોકરીદાતાઓએ ભાગ લીધો હતો. આ તકે ટેકનિશિયન, આસિસ્ટન્ટ ઓપરેટર, એન્જિનિયર, સાઇટ ઇન્ચાર્જ, સુપરવાઇઝર, ટ્રેની અને એપ્રેન્ટિસ ભરતી મેળામાં મેઘમણી, સિગાચી, યોકોહામા, SBI લાઈફ ઇન્સ્યોરન્સ અને સન ફાર્મા જેવી દેશની અગ્રણી કંપનીઓના પ્રતિષ્ઠિત નોકરીદાતાઓએ ભાગ લીધો હતો. આ તકે ટેકનિશિયન, આસિસ્ટન્ટ ઓપરેટર, એન્જિનિયર, સાઇટ ઇન્ચાર્જ, સુપરવાઇઝર, ટ્રેની અને એપ્રેન્ટિસ જેવી વિવિધ જગ્યાઓ માટે રૂબરૂ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નોકરીદાતાઓએ ઉપલબ્ધ ખાલી જગ્યાઓ, પગાર ધોરણો, કારકિર્દીની તકો તેમજ અન્ય સુવિધાઓ અંગે ઉમેદવારોને વિગતવાર માહિતી આપી હતી. ત્યારબાદ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. આ ભરતી મેળા દરમિયાન 107 મહિલા ઉમેદવારો અને 475 પુરુષ ઉમેદવારો મળીને કુલ 511 ઉમેદવારોની સ્થળ પર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ નોકરીદાતાઓ અને રોજગાર વાંછુ યુવાનોને પ્રોત્સાહક સાથે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે જિલ્લા રોજગાર વિનિમય કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત ઉમેદવારોને એમ્પ્લોયમેન્ટ કાર્ડ, નોંધણી, નિવાસી તાલીમ યોજના, આગામી ભરતી મેળાઓ, PM ઇન્ટર્નશીપ યોજના તેમજ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંગે માર્ગદર્શન આપી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. ભરૂચ જિલ્લાના હસોદ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત RK વકીલ હાઈસ્કૂલ અને સ્વ અલકાબેન વૈદ્ય પ્રાઇમરી સ્કૂલના ધોરણ 1 થી 12 ના 440 વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય રૂપે સુરતની શ્રી હોસ્પિટલના ડોક્ટર વિનય પટેલ દ્વારા નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક વિદ્યાર્થીઓને 3 નોટબુક આપવામાં આવતા કુલ 1320 નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પ્રસંગે ખુશાલભાઈ પટેલ તથા બાબરભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મંડળના સેક્રેટરી ભગવતી પટેલ, ટ્રસ્ટી ડોક્ટર અંકિત મહેતા, શાળાના આચાર્ય ધર્મેશ જોશી તથા પ્રાથમિક શાળાના આચાર્ય જિજ્ઞેશ પટેલ સહિત શાળા પરિવારના સભ્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધન સામગ્રી પૂરી પાડવાના આ પ્રયાસને ઉપસ્થિત સૌએ આવકાર્યો હતો. નોટબુક વિતરણ જેવી પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રોત્સાહન મળવા સાથે સમાજ સેવા અને શૈક્ષણિક સહયોગની ભાવનાને પણ વેગ મળે છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં ખાદ્ય સુરક્ષા અંગે તંત્રનું સઘન ચેકિંગ. નિયમોનું ઉલ્લંઘન કરતી 5 રેસ્ટોરન્ટ્સને વેચાણ બંધ કરવા નોટિસ. ચોમાસાને આગામી તહેવારોને ધ્યાને રાખીને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર, પોલીસ એન્ડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત કામગીરી. અસ્વચ્છતા અને વાસી ખાદ્ય સામગ્રી મળી આવતા સ્થળ પર જ જપ્ત કરી નાશ કરાયો. પનીર સહિત વિવિધ વાનગીઓના સેમ્પલ પૃથ્થકરણ અર્થે મોકલાયા. જંબુસર યુનિયન જીન ખાતે નકલી કૂપનથી ખાતર મેળવવાનો પ્રયાસ. 2 આરોપીની ધરપકડ. 10 દિવસના વ્રત બાદ દશામાની પ્રતિમાઓનું પાવન નર્મદા નદીમાં વિસર્જન. ભરૂચના જાડેશ્વર તેમજ કુકડવાડા ખાતે ભક્તિભાવપૂર્વક અને શાંતિપૂર્ણ માહોલમાં માતાજીને ભક્તોએ વિદાય આપી. મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. અંકલેશ્વરના સેંગપુરમાં પાંજરે પુરાયો દીપડો. ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો. ભરૂચ પાલિકા દ્વારા જાહેરમાં કચરાના નિકાલ બદલ દંડનીય કાર્યવાહી. શોપિંગ સંચાલકોને ₹2000નો દંડ. ભરૂચ પાલિકાના સ્વચ્છતા અભિયાનની કામગીરીથી વિવાદ. વાલિયાના પથાર ગામમાં એક્સપાયરી ડેટનો લોટ વેચાતો હોવાના આક્ષેપ.
ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા. બ્રિક્સ યુવા પરિષદના પ્રતિનિધિ મંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. વિવિધ બ્રિક્સ દેશોના યુવા પ્રતિનિધિઓએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા નિહાળી. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.